પરસોત્તમ સોલંકીનો ફરી એકવાર દબંગ અંદાજ જોવા મળ્યો છે। જી હા, જે સમાચાર મળી રહ્યા છે તે મુજબ કોળી સમાજના સમૂહ લગ્નમાં પરસોત્તમ સોલંકીએ સૂચક નિવેદન આપ્યું। ઉનાના સીમર ગામે આ નિવેદન આપવામાં આવ્યું। કોઈ તમને ધોકા મારે તો પરસોત્તમ સોલંકી છે તેવું તેઓએ કહ્યું। કોઈનું નામ ન લીધું, પરંતુ કહ્યું જેને જે સમજવું હોય તે સમજે। મહત્વનું છે કે બગદાણા કેસમાં કોળી સમાજના યુવકને મારવામાં આવ્યા બાદ મામલો ગરમાયો હતો અને ત્યારબાદ માયાહીરના દીકરા વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ અને હવે નિવેદન આપવામાં આવ્યું છે કે કોઈ પણથી અકળાવું નહીં, બધા પાછળ વાતો કરે અને હું પહેલાં કામ કરું છું, એટલે જો કોઈ દબાવે તો દબાવું નહીં। પરસોત્તમ સોલંકી બેઠા છે। કોળી સમાજના સમૂહ લગ્નમાં આ નિવેદન તેઓએ આપ્યું છે। તમને બધાને ખબર કે હું વધારે બોલતો નથી, એક મર્યાદા। તમે બધાએ હમણાં નવો એક દાખલો કે હું કોઈ ગામમાં ગયો અને મેં પબ્લિક જોઈ ને તો મારાથી રહેવાનું નહીં, એટલે મારાથી કહેવાય ગયું કે તમે ચિંતા કરતા નહીં, તમને કોઈ ટેન્શન હું નહીં આપું, પણ તમને કોઈ ધોકા મારે ને તો પરસોત્તમ સોલંકી છે। અને મેં સમાચારમાં તમે જોયું હે બધા કે બધા કહેતા હોય કે આ મંત્રી દરજાનો માણસ અને જાહેરમાં આવું બોલે। મેં કીધું જીને જી સમજ્યું સમજી, હું તો જે છે અને આ કોળી સમાજનો દીકરો, મને બીજું કંઈ આવડતું નથી, બધા સમજતા હોય અને તમે બધા મારા દાખલા જોયેલા છે। તમને કંઈ નવું કહેવાની જરૂર નથી। ક્યાંક આપણા સમાજના બહેનો ભાઈઓ પર ક્યાંક અત્યાચાર થયા હોય ને તો બધા પાછળ ભાગતા હોય અને હું સૌથી પહેલો ભાગતો। મને એ બધું ન ગમે।